10મી મોહરમ એટલે આશુરાના દિવસે લિંબાયત વિસ્તારમાં નીકળેલા તાજિયા જુલુસમાં આમંત્રિત મહેમાનોને સહારા સનાતનપુરા વેલફેર ટ્રસ્ટ દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરાયું। મોહરમના તહેવાર નિમિત્તે સુરતના લિંબાયત ખાતે સહારા સનાતનપુરા વેલફેર ટ્રસ્ટ દ્વારા એક શાનદાર આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા। શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં લિંબાયતમાં તાજિયા જુલુસ નીકળ્યા અને લિંબાયતના મુસ્લિમ ભાઈઓને ખૂબ ઉત્સાહપૂર્વક તહેવાર ઉજવ્યો। આ જુલુસમાં લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સાથે સુરત શહેરના મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, માજી કોર્પોરેટર ચીનુભાઈ, મુસ્લિમ ધર્મગુરુ સૈયદ બાપુ, કોર્પોરેટર વિક્રમભાઈ પાટીલ, કેર અલી પીરઝાદા, નાસિર સિમેન્ટવાલા, સુરેશ સોનવાવે અને બાબુ શેખ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અને ટ્રસ્ટના પ્રમુખ હજી રેહાન દ્વારા તમામ મહેમાનોને શાલ તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। जी आपનું નામ? મારું નામ ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા। આજે પૂરા સુરત શહેરમાં જે મોહરમ તાજિયાનો જે ઉત્સવનો જે જલ્લોષ થઈ રહ્યા છે, એમાં અમે એક સુરત શહેર વતી સુરત મહાનગરપાલિકા તમામ મુસ્લિમ ભાઈઓને, હિન્દુ ભાઈઓને આજના તહેવારને હું શુભકામના મોકલું છું। જે આજે ઉત્સાહભર્યા તહેવારમાં લોકો બહાર નીકળીને આ તહેવારને ઉજવે છે, ત્યારે એમાં ઉપસ્થિત અહીંયા જ આપણા વચ્ચે પધારી ગયા છે લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય સંગીતાબેન પાટીલજી, તેમજ આપણી સાથે પધારેલા મારી સાથે સુરત શહેરના પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન આદરણીય વિક્રમભાઈ પાટીલજી, પૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર રંજનભાઈ પાટીલજી, આ પૂર્વ કોર્પોરેટર ચિન્નુભાઈજી અને તમામ સમાજના આગેવાનો, તેમજ આ કાર્યક્રમના આયોજક રહેમાનભાઈ સાથે બબ્બુભાઈ, શહેરના લઘુમતી મોરચાના મહામંત્રી સાથે તમામ સમાજના પૂર્વ આગેવાનો, તમામ પદાધિકારીઓને પણ આજના આ તહેવારના લિંબાયત શહેરને, સુરત શહેરને સુખ અને શાંતિ રહેવા માટે હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે અમારું લિંબાયતના તમામ નગરવાસીઓને સુખ શાંતિ જળવી રહે।